વિચાર કરો, જે અયાચક હોય ને, જે કોઈની પાસે ક્યારે માંગે નહીં ને, એની સેવા માટે માનો ભગવાન તત્પર હોય છે. જે માંગતું નથી એની માટે ઈશ્વર તૈયાર હોય. આપણે માંગતા થયા ને ત્યારથી ભગવાન દૂર થયો છે. માંગશો નહીં, લાયક બનજો બસ. ઈશ્વરની પાસે પણ ક્યારેય માંગશો નહીં. અને અમારું ભાગવત તો લખે છે, નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયત્યંઘ્રિ રેણુભી. ભગવાન કૃષ્ણ 11મા સ્કંદમાં સ્વયં શ્રી મુખે કહે છે, જે નિરપેક્ષ છે, અપેક્ષા રહિત છે, જે મુનિ છે, જે શાંત છે, નિર્વૈરમ, જેના જગતમાં કોઈ શત્રુ નથી, બધે ભગવત ભાવ છે, જે જગતને ચરાચર જગતને એક ભાવથી જોવે છે, એવા સંતની, એવા મહાપુરુષની પાછળ ભગવાન કહે છે, અનુવ્રજામ્યહમ નિત્યમ. એવા મહાપુરુષની પાછળ પાછળ હું ચાલુ છું, જેથી કરી એવા સંતની, એવા મહાપુરુષની ચરણ રજ ઉડે અને મારા ઉપર પડે તો મારામાં રહેલા 14 બ્રહ્માંડ પાવન થઈ જાય. જે માંગતો નથી એના માટે ઈશ્વર તત્પર હોય છે.